ગીર સોમનાથના ગીર ગઢડામાં ખેડૂતોએ પાક નુકસાન સર્વેનો બહિષ્કાર કરી વિરોધ કર્યો છે। ખેડૂતોએ સીધા વળતરની માંગ કરી છે। ગીર ગઢડા તાલુકાના તમામ ગામના ખેડૂતોને કમોસમી માવઠાના કારણે ખરીફ અને બગાયત પાકમાં ભારે નુકસાન થયું છે। ખેડૂતો અને તમામ ગામના સરપંચોએ મામલતદારને આવેદનપત્ર આપીને કોઈપણ પ્રકારના સર્વે વગર તમામ ખેડૂતોને સમાન રીતે રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે। અત્યારે જે વરસાદ પડી રહ્યો છે છેલ્લા 2 માસથી નોરતા વાતનો વરસાદ ચાલુ છે તો ખેડૂતોના ખેતરમાં કાંઈ બચ્યું નથી। તમામ પાક નિષ્ફળ ગયો છે। તેનું ડિજિટલ સર્વે કરી અને સહાય ચૂકવવાની જે સરકારે પરિપત્ર કર્યો છે તેના વિરોધમાં તમામ ગીર ગઢડા ગામના સરપંચો તેમજ ખેડૂતોએ એ નિર્ણય મંજૂર નથી। માટે તમામ ખેડૂતોને નુકસાન થયેલું છે તેનો તાત્કાલિક સરકાર પોતપોતાના ખેડૂતોના ખાતામાં જ સહાય નાખે તેવી અમારી ભારતીય કિસાન સંઘ તેમજ સરપંચો તમામ અને ખેડૂતોની માગણી છે। આજરોજ ગીર ગઢડા તાલુકાના સરપંચ યુનિયન મારફત તથા વિવિધ ગ્રામ પંચાયતો મારફત ગીર ગઢડા તાલુકામાં ખેડૂતોને માવઠાથી ચોમાસાના માવઠાના વરસાદના કારણે જે પાક નુકસાનીનો સર્વે કરવા માટેની જે સરકારશ્રી દ્વારા કાર્યવાહી હાથ ધરનાર છે તેનો બહિષ્કાર કરી 100% નુકસાનીની વળતર આપવા માટે રજૂઆત કરેલ છે। જે રજૂઆત અમે જિલ્લા કક્ષાએ અમારે વડી કચેરી મારફત સરકારશ્રીમાં પહોંચાડીશું।